હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને અહીંયા હું જો નાહી ધોઈને રેડી થઈ ચૂકી છું. આજે છે ધનતેરસ, એટલે જો મેં માથું બી ધોયું છે અને અમારા બધાના તરફથી તમને હેપી ધનતેરસ. જો ગાઈસ, આ જો પૌવાનો ચેવડો બની રહ્યો છે. બીજું શું બને? મમરા વઘાર છે. એવું એમ. કાલે ફૂલવડી બનાવી, ફરસી પૂરી બનાવી, મોહનથાળ બનાવ્યા. હજુ ઝીણી સેવ અને તીખી સેવ એ બધું બાકી છે. એ કાલે આ તેલ તરાય નહીં વસ્તુ, એટલા માટે વઘાર કરાય એમ ખાલી. ઓકે ભાઈબુન, શું કરો છો તમે? જો આ અમારા ભાઈબુન આરામ કરી રહ્યા છે. આજે એને અને મેં બંને સેમ ટી શર્ટો પહેરી છે. હેપી ધનતેરસ બાપ ને દીકરી. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં? અને બધાને અમારા પરિવાર તરફથી હેપી ધનતેરસ. હેપી ધનતેરસ. આજે જો મેં અને પપ્પાએ ટ્રેનિંગ કર્યું છે. જો બંને સેમ ટી શર્ટ પહેરી, ખાલી કલર જ અલગ છે. બાપ ને દીકરી બંને સેમ કપડા. જો ગાઈસ, કેવડો અને મમરા બંને વખત. આ પૌવાનો કેવડો છે, મસ્ત બને છે, ક્રન્ચી. અને આ મમરા વઘાર્યા છે, અંદર પાપડી, મકાઈ પૌવા, ચવાણું બધું મિક્સ છે. ચલો ગાઈસ, મળીએ પછી. જો ગાઈસ, આજે ઘર દીવાથી ઝળહળસ છે અને આજે ધનતેરસ છે એટલે એની પૂજા પણ થશે. 13 દીવા કરે એમ. અને જો એક બાજુ રંગોળી બનાવવાનું ચાલુ છે. પવિત્રાબેન રંગોળી બનાવે છે, ફૂલોની. ખાલી તમે બેસતા વર્ષની રંગોળી જોજો અમારી. બેસતા વર્ષની એટલે બેસતા વર્ષ જે બનાવીશું અમે રંગોળી, એ જોજો. એક નંબર રંગોળી હશે. દર વર્ષે મસ્ત હોય છે. તો આપણે એને પણ બતાવીશું ગાઈસને. અત્યાર સુધી સરપ્રાઈઝ રાખશે. એવું છે. હા, અને આજે શોપિંગમાં શું શું શોપિંગ કરી તમે? મારા કપડાં લાયા બેસતા વર્ષના, મીઠાઈ ને એવું લાયા. પછી એક બીજું વસ્તુ લાયા, અમે થોડીક વારમાં દેખાડીએ. એવું છે. એ સરપ્રાઈઝ છે. ઓકે. થોડીક વાર લાગશે. એટલે પૂકી દે. જો અહીંયા ગાઈસ લક્ષ્મી પૂજન થઈ રહ્યું છે. ખુશ એના પપ્પા અહીંયા લક્ષ્મી માની પૂજા કરી રહ્યા છે, લક્ષ્મીનારાયણની. અહીંયા પવિત્રા પણ બેઠી છે. હે મારો લાલો આયો રે. ના આ તો ખાલી જય દ્વારકાધીશ. મારા વાલા પ્રભુ, મારા ઘેર વધારો નંદના લાલા. ચલ્લા ને એવું કરો. નંદ ઘેરા નંદ ભરો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભરો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. આથી ગો પાલ કી. કાના પગલા પડાવ નતા પગલા. હા, આમાં બેઠો ગાનો બેઠા ગાના પગલા ચોઈ પડશે. પેલા મંદિરે દર્શન કરાયા, કાનાને લઈ જાય. દ્વારિકાધીશ અમારા લક્ષ્મીમાં સાથે. પ્રસાદી બનાવી. આમાં જ બેહાડવાનું નહીં મમ્મી? ના, ત્યાં ને ત્યાં બેસાડવાના છે.
પવિત્ર આજે કાનો લાવી છે અને એનું આજે બિરાજમાન કર્યું છે કાનાનું સિંહાસન ઉપર. એને ક્યારની ઈચ્છા હતી કાનો લાવવાની અને આજે ઈચ્છા પૂરી થઈ અને ધનતેરસ કેવો મસ્ત કાનો છે. શણગાર કાનાના બાજુ કાનાનો શણગાર કરે છે સરસ. તો વાઘા પેલા પહેરાવી દીધા. ખુલ્લો થોડો તમારે પાઘડી પણ નથી. ચાલો ના, બે હાથમાં પહેરાવો. ટાઈટ પહેરાવજે. ખેંચી લેવાનું. છે જ ટાઈપ હા, એ તો ખેંચી લેવાનું. આ મોટું નહીં બહુ. છે હું જોઈ નહીં લાયા રોજ બદલાવાનું. આ તો નહીં લગાવવાનું. જો કાનાને જમાડી રહી છે પવિત્ર. જમાડો. જો આ પવિત્રાએ રંગોળી બનાવી છે ફૂલોથી. વચ્ચે દીવો મૂક્યો છે. અહીંયા દીવો મૂક્યો છે. પગલીઓ પાડી છે સરસ. અને હજુ અત્યારે કાનાને રમાડવા બેસી ગયા છે બેન. કાનાને મોબાઈલ બતાવશે, જે રમાડે છે કાનાને. ક્યુટ ક્યુટ લાગે છે. બહુ વાલો છે એને તો. ક્યારની કહેતી હતી મારે કાનો લાવો પણ ફાઇનલી આવી ગયો નહીં. જો નજીકથી બનાવ, નજીકથી મૂકાય, મસ્ત લાગે. આ શુભ લાભ પણ પવિત્રાએ બનાવી છે. જો સરસ લાગે છે. એને આવો બધો બહુ શોખ છે બનાવવાનો. એની જોડે ટાઈમ હોતો નથી. ટ્યુશન જવાનું હોય, સ્કૂલે જવાનું હોય, એટલે ટાઈમ હોય ને એટલે પછી થોડું ઘણું બનાવી દે છે આવી રીતના ટાઈમ મળે ત્યારે. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા 1 અને આપણે હવે બ્લોગને એન્ડ કરીએ છીએ. ઘરે આવી ગયા છીએ. હાલ હાથ પગ ધોઈને નાઇટ ડ્રેસ પહેરી ભૂલી ગયા હતા બ્લોગને એન્ડ કરવાનું, તો હાલ યાદ આવ્યું પાછું. હાલ જ આવ્યા છીએ 1 વાગે. એટલે ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. ચલો હવે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.